ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર. ભુજ નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ 10માં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માંથી ભારતીય જનતા પાર્ટી તરફથી દિલીપભાઈ હડિયા, હિરેન ભાનુભાઈ ઠક્કર, હસ્મિતા નવીનચંદ્ર ગોર અને વંદના પરમાર ઉમેદવારી કરી રહ્યા છે. ચારેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓ સુધી પહોંચી રહ્યા છે. પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા સ્થાનિક લોકોને મળીને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમજ આગામી સમયમાં વિસ્તારના વિકાસ માટે કરવામાં આવનાર કામગીરી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો તરફથી ઉમેદવારોને સારો પ્રતિસાદ અને આવકાર મળતો જોવા મળી રહ્યો છે. વોર્ડના અનેક વિસ્તારોમાં કાર્યકરો સાથે મળીને ઉમેદવારો દ્વારા મતદાતાઓને ભાજપના પક્ષમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ પેનલ ટુ પેનલ મત આપી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કાર્યકરો અને સમર્થકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ રીતે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારો સુધી પહોંચીને તેઓ પોતાના પક્ષને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વોર્ડ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાલ આજે છેલ્લો દિવસ હોવાથી પ્રચારનો જોરશોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે. મારી પાછળનો દ્રશ્ય છે ત્યાં ડોર ટુ ડોર ઘરે જઈને, હું કેમેરામેનને કહીશ થોડું નજીક આવશે તમને બતાવશે, લોકોના મતદારોના ઘરે જઈને મતદારોને કેવી રીતના મનાવવામાં આવે અને કેવી રીતના વોટિંગ કરવામાં આવે છે, કેવી રીતના તમારો વોટ માન્ય ગણાશે તે મુદ્દા વિશે સમજાવી રહ્યા છે અને પેમ્પલેટ દ્વારા લોકોને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ તપતપતી ગરમી છે, ગરમીની સિઝનમાં પણ આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસનો ભરપૂર ફાયદો ઉપાડીને ઉમેદવારો, દરેક ઉમેદવારો પોતપોતાના વોર્ડ વિસ્તારમાં મતદારોને મનાવવા માટે અલગ અલગ પેંતરા અજમાવી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. અમારા પાછળનો દ્રશ્ય છે, હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. થોડો કેમેરામેનને કહીશ નજીક આવશે. અત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોના રહેણાંક વિસ્તારમાં જઈ અને મતદારોને સમજાવી રહ્યા છે કે વોટિંગ કેવી રીતના કરવું અને તમારો વોટ માન્ય કેમ ગણાશે. ખાસ કરીને આપણી સાથે ઉમેદવારો પણ જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું. થોડુંક નજીક આવીને તમે બતાવશો કે ઉમેદવારો ડોર ટુ ડોર કેવી રીતના જઈને પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, શાંતિ પ્રચારના પડઘમ શાંત થઈ જશે. તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ. આજે હિલવ્યુ સોસાયટીમાં છીએ. અત્યારે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે જ્યારે અમારા પ્રચાર માટે, ત્યારે લોકો પણ અમારી સાથે જોડાવા અને અમને સાંભળવા તેમજ અમને જીતાડી અને કમળને ખીલવવાની માટે ઉત્સુક છે અને સૌનો સાથ સહકાર સારો એવો મળે છે. ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે અગાઉના કાઉન્સિલરોએ ઘણા બધા કામ કર્યા હશે, ઘણા બધા અધૂરા પણ હશે. તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું, હાલ એવી શું કરી હશે જેને જોડવાનો પ્રયત્ન કરશો તમે? હાલ તો કોઈ સમસ્યાઓ નથી, પણ જે પણ કઈ હશે આગળ જતા, અત્યારે આપણે જોઈએ છે કે વાતાવરણ છે, તો વાતાવરણમાં કોઈ પણ ગમે ત્યારે બદલાવ આવી શકે છે. તો એના માટે કોઈ પણ સમસ્યા હશે તો અમે એના માટે તત્પર રહેશું અને હાજર રહેશું. ત્યારે ચોક્કસથી મતદારો ઉમેદવારો કહી રહ્યા છે જે પણ કડી ખૂટતી હશે એ કડીનો ભરપૂર ફાયદો ઉપાડી અને જો 4 પેનલ ટુ પેનલ વોટિંગ થશે અને ભાજપના 4 ઉમેદવારો જીતીને આવશે તો જે પણ કડી ખૂટતી હશે એ કડીને પૂર્ણ કરી અને જે પણ વિકાસ બાકી હશે વિકાસને પૂર્ણ કરવામાં આવશે. તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરી, પ્રચારમાં સાથે જોડાયા છે મતદાર તરીકે શું કહેશો? બસ આ ભાજપની તો
ચારે ચાર ઉમેદવારને પ્રતિસાદ મળે છે, દરેક વોર્ડમાં મળે છે. આ વોર્ડમાં પણ સારામાં સારું કારણ કે આ વોર્ડમાં આગળ ઘણા કામ કરેલા છે, રસ્તા ગટર, અત્યારે નવી લાઈન ગટરની બધા વોર્ડોમાં પડેલ છે. એ ભાજપને જ આભારી છે. ભાજપને કમળના કોઈ પણ ઉમેદવાર હશે આ લોકો કામ કર્યા જ છે ને કરતા જ રહેશે એવી આશા જ છે પબ્લિકને. તમે કેવી રીતના પસંદ કરો છો ભાજપને? અમે જન્મથી જ ભાજપને મત આપીએ છીએ કારણ કે ભાજપ જ કામ કર્યા છે દરેક સ્ટેટ લેવલે કે કેન્દ્ર લેવલે પણ એ ભાજપ જ અહીંયા નગરપાલિકામાં પણ વર્ષોથી ભાજપ કાર્ય કરે છે ને કરતા રહેશે એવી આશા જ છે, શુભેચ્છા છે એમને. આ જીતી ચોક્કસથી આપણી સાથે ઉમેદવાર પણ જોડાઈ ગયા છે, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું. તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. તમે ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છો, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, શું કહેશો મતદારો સમક્ષ? મતદારો સમક્ષ અમે એવું કહેશું કે આપણે મતદારો બધે અમે જ્યાં જઈએ છીએ ત્યાં એક જ વાત કરે છે કે આપણે બીજેપી વાળા છીએ, તમે આવવાનો ધક્કો ખાવાની પણ કોઈ જરૂરત નથી. તમે જે આવ્યા એ આવવાની કોઈ જરૂરત નથી, તો તમે બેફિકર હાલ્યા જાઓ, વિજય જ છો. દિલીપભાઈ, તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. ઘણી બધી આશાઓ હોય છે મતદારોની. તમે ઉમેદવારી કરી રહ્યા છો ભુજ નગરપાલિકામાં, જો પેનલ ટુ પેનલ મતદાન થશે અને ભાજપને ભુજ નગરપાલિકામાં દરેક વોર્ડ ઉપર કમળ ખીલશે તો પ્રદેશ ભાજપ તબિયત કક્ષાએ એવું જાણવા મળ્યું છે એક પણ પેનલ તૂટી કોઈને પણ હોદ્દો નહીં મળે. તમે શું કહેશો એ સંદર્ભે? એ સંદર્ભે તો હજી સુધી કોઈ જાણકારી નથી, છતાં તમે કહો છો તો એ પ્રદેશ વાળા જે નક્કી કરશે એ જ માન્ય લેખા છે. કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તમને મતદારો સમક્ષ? પબ્લિક નો સારામાં સારો રિસ્પોન્સ છે. ક્યાંય પણ જઈએ છીએ અમે તો એ લોકો અમને એમ જ કહે છે કે બીજેપી વાળા તમને અહીંયા આવવાની જરૂર નથી, અમે શ્યોર બીજેપીને જ વોટ આપવાની તૈયારી કરી રહ્યા છે. જી, ચોક્કસથી ઉમેદવારો પણ કહી રહ્યા છે, જ્યાં જ્યાં પ્રચાર કરી રહ્યા છે ત્યાં ઉમેદવારો પણ એમ જ જણાવી રહ્યા છે કે મતદારો ઘણી બધી આશાઓ છે, મતદારોની ઘણી બધી અપેક્ષાઓ પણ છે. અગાઉની જે ટીમે કામ કર્યું હશે ને જે કામ રહી પણ ગયા હશે, બચી પણ ગયા હોય, કેમ કે વિકાસ ક્યારેય અટકતો નથી, અવિરત વિકાસ ચાલુ હોય છે, વિકાસને પૂર્ણ વિરામ પણ હોતું નથી. પણ 5 વર્ષ આપણા ભવિષ્યના નક્કી કરવા માટે, આપણા 5 વર્ષ ઉજ્જવળ બનાવવા માટે કોઈ પણ યોગ્ય વ્યક્તિને પસંદ કરીને એક દિવસનો જે આપણને મોકો મળતો હોય છે, આપણા પસંદીદા વ્યક્તિને જે કામ કરી શકે, જે સરકારમાંથી કામ કઢાવી શકે અને જે વિસ્તારમાંથી ચૂંટાવીને આવ્યા હોય એ વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય એ દ્રષ્ટિથી લાંબી દ્રષ્ટિ જોઈ શકે એવા વ્યક્તિને ચૂંટાવી અને નગરપાલિકામાં બેસાડે, જેથી કરીને જે પણ વિસ્તારો આવે છે એ વિસ્તારનો વિકાસ થઈ શકે છે. ફરી પાછો તમને બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ તમને બતાવશે કે આ દ્રશ્ય છે જ્યાં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ થઈ ગયો છે, કેમ કે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. એટલે ઉમેદવારો પણ એડી ચોટીનો જોર લગાડીને ભરપૂર સમયનો ફાયદો ઉપાડીને પ્રચાર કરી રહ્યા છે. લાસ્ટમાં એક અપીલ તમને હું કરી દઈશ, 5 વર્ષ ચૂંટાયેલા પ્રતિનિધિના હોય છે ને એક જ દિવસ મતદારોને મળે છે. આપણા પસંદીદા વ્યક્તિને જો આપણે વિકાસ કરી શકીએ એવા વ્યક્તિને, જે આપણો વિકાસ, આપણા વિસ્તારનો વિકાસ, આપણા નગરનો વિકાસ કરી શકે એવા વ્યક્તિને એક જ દિવસ આપણને મોકો મળતો હોય છે. પછી આપણે ટીવીના સામે બેસીને કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ નેતા ઉપર આક્ષેપ કરતા હોઈએ છીએ, એના કરતાં એક દિવસનો ભરપૂર ફાયદો ઉપાડીને જે પણ આપણને પસંદ હોય, જે પણ આપણા વિસ્તારનો વિકાસ કરી શકે એવા વ્યક્તિને મત આપીને આપણે યોગ્ય સ્થાન પર બેસાડી, જેથી કરીને આપણા વિસ્તારનો વિકાસ યોગ્ય દ્રષ્ટિએ થઈ શકે. નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, ભુજ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.